પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ છે। ખાન સરોવર વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટની 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે। ટાંકીમાં મોટા પ્રમાણમાં લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા તેમાં પાણી ભરવામાં આવે છે, જેના કારણે દરરોજ હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે બાજુમાં જ નવી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ પ્રેશરના અભાવે તે શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। એક તરફ લોકો પાણી માટે વલખા મારે છે, ત્યારે પાલિકાની આ ઉદાસીનતા સામે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કૃણાલ શિવાણી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, પીવા માટે શુદ્ધ પાણીનો વ્યય થઈ રહ્યો છે, લોકોને જે હાલાકી પડી રહી છે, શું જાણકારી છે આ સમગ્ર મામલામાં? ચોક્કસથી તુરંત પાટણમાં આવેલી ખાન સરોવરની ટાંકી જે છે તે લીકેજ હાલતમાં છે, જેના કારણે લાખો લીટર પાણી શુદ્ધ પાણી વેડફાઈ રહ્યું છે। તેના કારણે નગરજનોને પણ હાલાકી ભોગવી પડી રહી છે। અને જોવા જઈએ તો પાટણમાં છેલ્લા 10 દિવસનો પાણી કાપ પણ મૂકવામાં આવ્યો છે, જેના કારણે લોકોને એક જ ટાઈમ પાણી મળે છે, તેના કારણે પણ હાલાકી થઈ છે। ત્યારે આવું શુદ્ધ પાણી નગરપાલિકાની ટાંકીનું જે વ્યય થઈ રહ્યું છે તેના કારણે લોકોમાં રોષ છે, અને તેના કારણે હજારો લીટર પાણી કેનાલ મારફતે ગટર લાઇનમાં જાય છે, તે પણ શુદ્ધ પાણી ગંદુ થઈ તેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાઈ રહ્યો છે। જે તુરંત ધન્યવાદ કૃણાલ તમામ જાણકારી માટે।